નારોલી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનો જોરદાર પ્રચાર. ભૂરાભાઈ પટેલ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. લોકોના પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરો પણ ઘેર ઘેર જઈને પક્ષના વિચારો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી રહ્યા છે. પ્રચાર દરમિયાન ભૂરાભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસ માટે પ્રાથમિકતા આપશે અને રોડ, પાણી, આરોગ્ય તથા શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવશે. તેમણે યુવાનોને રોજગાર અને ખેડૂતોને યોગ્ય સહાય આપવા માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી. કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓએ આ બેઠક પર જીતનો દાવો કર્યો છે. સ્થાનિક સ્તરે લોકોમાં પણ કોંગ્રેસ પ્રત્યે સારો પ્રતિસાદ મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નારોલી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની છે. આગામી દિવસોમાં બંને પક્ષો પ્રચારને વધુ તેજ બનાવશે, જેનાથી રાજકીય ગરમાવો વધવાની સંભાવના છે. બ્યુરો ચીફ વિજય ચૌધરી, વાવથરા. મારું નામ પટેલ ભૂરાભાઈ બેચરાજી. મને નારોલી જિલ્લા પંચાયત કોંગ્રેસ સમિતિનો મેન્ટેડ આપ્યો છે. એમનો પહેલો તો હું ધન્યવાદ અમારા પ્રભારીશ્રી, અમારી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રીનો, ઉપપ્રમુખશ્રીનું, બધાને કોંગ્રેસ પાર્ટી વતી ખૂબ ખૂબ ધન્યવાદ. મને લોકો વચ્ચે મૂક્યો છે અને મારે લોકોને નાના મોટા બધાને ભેગા લઈને ચાલવાનું છે. એના વતી કોઈ નાનો મોટો કોઈ પણ કામ હોય, ક્યારે પણ હોય, તો હું એમના માટે તત્પર તૈયાર રહીશ. જી, અને તમે જીતીને આવ્યા પછી જે પ્રજાનું શું કામ કરશો? પહેલો તમે કયો મુદ્દો ઉઠાવશો? હવે આમાં પ્રજાનું કામ એવું કે અમારો વિસ્તાર એવો છે કે બધું રાજસ્થાનને અડીને આવેલું છે, એટલે અહીંયા ઘણા બધા, આમ તો ગણીએ તો બધાય કામ બાકી છે હજુ તો વિકાસના. ધારો કે રોડ એક ગામથી બીજા ગામને લગતો રોડ હજુ બાકી છે, તો અમુક જગ્યાએ ગામમાં દિવાલો, સંરક્ષણ દિવાલો, એવું બધા કામ થોડા થોડા બાકી છે. આમ તો અહીંયા ચાલુ છે બધાનું કામકાજ, પણ તોય આપણે બધાની ભેગા મળી, ધારો કે ગામના સરપંચ હોય કે ગામના કોઈ પણ હોય, એમની સાથે રહી અને અમે મદદ કરી અને એ પણ અમારી મદદમાં રહેશે અને વત્તા ગામના આગેવાનો બીજા બધા સાથે રહીને મદદ કરીશું. પાણી પ્રશ્નને લઈને તમે શું કહેવા માંગો? જે પૂર આવ્યું હતું, પૂરની સ્થિતિમાં લોકોને કેવી મુશ્કેલી પડી, એ બાબત પર શું કહેવા માંગો? એમાં પાણીની અહીંયા વિકટ પરિસ્થિતિ છે. ખૂબ ખેતરોમાં નુકસાન થયું છે, ઊભા પાક ધોવાઈ ગયા છે, બધું છે. એના માટે પણ સરકારને અમે રજૂઆત કરીશું બધા સાથે મળીને કે એનો પણ કંઈક નિરાકરણ આવે. નમસ્કાર, તમારું નામ? પહેલો તો નારોલી મુકામે જે મીડિયાવાળાએ અમારી નોંધ લીધી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અત્યારે નારોલી જિલ્લા પંચાયત અમારા 15 ગામ, ભૂરાભાઈને જે પાર્ટીએ એક વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, એ ભૂરાભાઈ ઉપરની પણ તમામ મતદારો ઉપર, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસ પાર્ટીના મતદારો હોય, એના ઉપર સમા ઉપર એક મિલી માથે અને મજબૂતાઈથી ચૂંટણી લડવાની એક તક આપી હોય ભૂરાભાઈને, તો સર્વ સમાજ અમે સાથે મળીને ભૂરાભાઈની પૂરી મદદ કરશું અને 101% આ જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે ને બનશે. બીજું